દંડ લીધો ના લીધો મારા શું લેવા દે, મારા રાજકોટના અથવા સૌરાષ્ટ્ર જતા કોઈ પણ ગાડી વાળા શું લેવા દે, તો ટેક્સ ભરે છે ને. રોનકભાઈ, અત્યાર સુધી ચાલ્યું પણ કોઈ કારણસર આ ત્યાં તો મીડિયામાં હાઈપ બની સાહેબ, ફરીથી કહું છું આ મીડિયામાં હાઈપ બની, એ મુદ્દો મેચ કર્યો હતો નેશનલ હાઈવે ઓથોરિટીના તેમના ઘેરાવ કર્યો, પછી બધા એક્ટિવ થયા, બાકી ઊંઘતા જ હતા સાહેબ. અને આપે જે કહ્યું સાહેબ ધાંગધ્રા, આપણા રાહ જોવાની અંદર પણ પડે, આપણે રાહ જોવાની. આપે બીજું કહું આગળનું આપ જે કહો છો સાહેબ પડી ગયું છે, એ બિલ્ડિંગ નથી પડ્યું, રાજાશાહી વખતની ઓફિસ સાહેબ હું એમ નથી કહેતો કેમ પડ્યું કે કેમ જૂનું થયું નથી કહેતો, મારું કહેવાનો મતલબ એનું રિપેરિંગ સમયસર કેમ નહીં, અથવા એનો ઓપ્શન કેમ નથી શોધવામાં આવતો. ભાઈ અમુક આવા સજાઓ અને એમાં તાત્કાલિક ઘણી વખત નથી ખબર પડતી, ઓચિંતા પડે છે, અને છતાં એ ઓફિસ બદલી નાખી, આખી ઓફિસ જ બદલવાની હતી બદલી નાખી. પણ એમને બદલવી જોઈએ પહેલા, આ તૂટ્યું પછી બદલીને સાહેબ. હું એટલે જ કહું છું, આપ રિપોર્ટની વાત કરો છો ને, પુલની અંદર પણ માગણી ઉઠી હતી, ખોટો રિપોર્ટ બની ગયો, મસ્ત છે બધું સારું છે, ત્યાં સુધી કે દિવસ સુધી ઋષિકેશભાઈ કહેતા હતા કે પુલની મરમ્મત બરાબર થઈ હતી. બધા રિપોર્ટ શું બને સાહેબ જાણીએ છીએ આપણે. એ બહુ ગંભીર છે, એના માટે આપણે બધા દુઃખ છે, પણ ભવિષ્યમાં કોઈ પણ સ્કૂલમાં, બિલ્ડિંગમાં, સરકારમાં, પુલમાં ના બને એની સંપૂર્ણ કાળજી આદરણીય મુખ્યમંત્રી સાહેબે તો થોડા દિવસ પહેલા